મિત્રો, મહાભારત અને તમે ભાગ 5. મહાભારતનું એક અતિ સુંદર પાત્ર એટલે નકુલ. નકુલ જન્મની સાથે જ ઔપચાર એટલે કે ઉપચાર કરવાની વિદ્યા સાથે જન્મ લીધેલો અને તેમનો ઘોડાને અશ્વવિદ્યા એટલે ઘોડાને સંભાળવાની શક્તિ સાથે, હાઉ ટુ હીલ હોર્સ એન્ડ હાઉ ટુ હીલ પીપલ, એ શક્તિ સાથે તેમનો જન્મ થયેલો. યુદ્ધના મેદાનમાં જ્યારે રાતે લોકો ઈજાગ્રસ્ત હોય અને ઘોડા બહુ જ એનર્જી લેસ હોય, તેમનામાં એનર્જી ના હોય, ત્યારે નકુલ યુદ્ધના મેદાનમાં ફરતા અને જે કંઈ ઈજાગ્રસ્ત લોકો છે તેમનો ઉપચાર કરતા અને તેમનો ઉપચાર એટલો સટીક હોતો હતો કે તે 1 દિવસમાં કે 2 દિવસમાં લોકો હીલ થઈ જતા, તેમના જખમો ભરાઈ જતા. જો ઘોડો બહુ હાંફતો હોય અને તેના હૃદયના ધબકારા બહુ બધા વધી ગયા હોય કે તેના નાકમાંથી બહુ સાઉન્ડ આવતો હોય, બહુ અવાજ આવતો હોય, તો નકુલ તેના પર હાથ મૂકીને તેને માત્ર ને માત્ર વિધિન અ સેકન્ડ્સ હીલ કરી દેતો, આખો રેજ્યુવિનેટ કરી દેતો, પુનર્જન્મ આપતો. તો મારો તમને પ્રશ્ન છે કે નકુલનો ઘોડા સાથે આટલો ઘેરો સંબંધ કેમ? કોમેન્ટમાં જણાવો. પ્રશ્ન નંબર 2, નકુલની ઉપચાર કરવાની વિદ્યા જો ના હોત તો પાંડવો માટે એ યુદ્ધ જીતવું શક્ય હતું? અને નકુલના ફાધરનું નામ શું હતું?